આપવી પડે. ગટર લાઈન ઊંડી છે 50 થી 60 ફૂટ. એ લોકો 3 છોકરા હતા, એમાંથી 2 મૃત્યુ પામ્યા છે અને એક છે હજુ આઈસીયુમાં છે. કારણ કે આશ્વાસન જે કહેવાય ને એ આ પ્રશાસન દ્વારા આપવામાં નથી આવ્યું હજુ. પહેલો મુદ્દો તો એ જ છે, ગુનો તો એ જ લાગુ પડે છે કે ગટરના કામકાજ માટે કોઈ બી સજીવ વ્યક્તિને ઉતારાય નહીં. ઝેરી ગેસ ગળતર જેવું કહેવાય ને, એના કારણે આ લોકોને સુદબુદ ખોયા, લપસીને પડ્યા એ રીતનું. એકના પાછળ બીજા લોકો એને બચાવવા માટે પડ્યા આ રીતનું છે. તે સમાજ જે કચડેલો છે પહેલાથી, એને કચડવા માટે જ આ લોકોએ આ રીતની કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ નાખી છે. ચૌધરી પટેલ આ તે એ રીતે જે કોન્ટ્રાક્ટરો છે, ભાજપની કે બીજી કોઈ પાર્ટીનું મનમાની ચાલવા દેવાનો નથી. અને જિગ્નેશભાઈ મેવાણી જે ખરા ને, એ ખરેખર બાહોશ નેતા છે. ના 2 કલાક સુધી એ બંને અંદર જ રહ્યા. નમસ્કાર દર્શક મિત્રો, હું છું યશ ગુજરાત પ્લસથી. અત્યારે હાલમાં એક અમદાવાદ સિવિલની અંદર યુએન મહેતા હોસ્પિટલની અંદર એક એવી દર્દનાક ઘટના ઘટી હતી 2 દિવસ પહેલા. ત્યારે 4 યુવકોના જે સાફ સફાઈ કર્મચારી હતા તે લોકોના મૃત્યુ થયા છે. ત્યારે જે યુવકનું મૃત્યુ થયું છે તેમના પરિવાર સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપનું? કિરીટભાઈ. કિરીટભાઈ, આપનું જે પરિવારમાંથી યુવકનું મૃત્યુ થયું છે, કઈ રીતે થઈ સમગ્ર ઘટના, શું કહેશો? અરે સાહેબ, એ છેલ્લા 1.5-2 વર્ષથી યુએન મહેતામાં નોકરી કરે છે, બરોબર. અને એના જે ગટર લાઈન નું કામ, એને આઈસીયુનું કામ આપ્યું પણ ગટર લાઈન ઊંડી છે 50 થી 60 ફૂટ. એની અંદર સફાઈ કરવા મૂકવા જતા આ છોકરાઓને આ તકલીફ થઈ છે, મૃત્યુ પામ્યા છે, બરોબર. જબરજસ્તી એ લોકોને ઓટી રોકવામાં આવે છે, બરોબર. આટલી બેદરકારી વાળું કામ સોંપવામાં આવે છે, એના કારણે આ લોકોના મૃત્યુ થયા છે. કોઈ સેફટી સેફટી નથી, કઈ સેફટી નથી. કોનો કોન્ટ્રાક્ટ ચાલે છે? કોના અંડરમાં કામ કરતા? સાહેબ, એ તો અમે જાણતા નહીં કોનો કોન્ટ્રાક્ટ થયો. છોકરો આવતો તો અમે તો મા બાપ છીએ, બરોબર. એટલે નોકરી જાય, કોન્ટ્રાક્ટરી નું અમે નામ નથી જાણતા. તો કેટલા યુવકો હતા જે લોકો ઉતર્યા હતા? એ લોકો 3 છોકરા હતા, એમાંથી 2 મૃત્યુ પામ્યા છે અને એક છે હજુ આઈસીયુમાં છે. અને અમારો છોકરો બી છે ને એક બીજો બી છે જીવતો, એનું નામ છે પ્રવીણ વાઘેલા. તો કઈ તારીખની ઘટના છે? આ સોમવારે થયું. સોમવારે. તો આપને કઈ રીતે જાણ થઈ? એ અમારા છોકરાના અંગત બીજા નોકરી કરે છે, એ લોકોએ અમને જાણ કરી. આ હોસ્પિટલ વાળાએ જાણ નહીં કરી અમારા માટે. કેટલા કલાક પછી જાણ કરવામાં આવી? આ લોકો લગભગ 7 વાગે બનાવ બન્યો, 6:30-7 વાગે. આ લોકોએ અમને 7:45 વાગે ફોન કર્યો, બરોબર. ફાયર બ્રિગેડ એ લોકોને બહાર કાઢ્યા. તારે એક યુવક તો મૃત્યુ પામેલો હતો. તો હોસ્પિટલના અધિકારીઓ શું કહી રહ્યા છે અને શું માંગ છે? કઈ અમે જે અમારો હક માંગીએ છીએ, પણ આ લોકો કઈ જવાબ આલતા નથી. છેલ્લા 72 કલાક થવા આવ્યા. અમને લોકોને અમારા કોઈ એમના કોઈ હાથ કઈ કહેવા જ માંગતા નથી. બસ આવરી તમારી જોડે વાત કરીને જતા રહે છે, પછી પતી ગયું. કોઈ જવાબ નથી આવ્યો? કોઈ જવાબ નથી આપતા. શું માંગ છે છેલ્લે આપની? અમારા જે છોકરાને જે તકલીફ થઈ છે એ સારું થઈ જાય, બરોબર. અને એને જે એનો હક મળવો જોઈએ, એ અમારી માંગણી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે મેડિકલના, અને એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. આમ આદમી પાર્ટી દ્વારા એક લેટર છે તે આવેદન આપવામાં આવ્યું છે. આપનું નામ જણાવશો અને શું જે આ ઘટના ઘટી છે કઈ રીતનું આવેદન આપવામાં આવ્યું છે? મારું નામ વિનોદ પરમાર છે અને આ યુએન મહેતા જે હોસ્પિટલ ખરી એમાં આજે દર્દનાક ઘટના બની છે, એની મારી જોડે જાણ થઈ ત્યારથી હું અહીંયા હાજર જ છું. સતત આ 3જો દિવસ છે, સતત આ લોકોની સાથે છું, સ્ટાફ સાથે છું. સ્ટાફ હડતાલ પર પણ હતો, બરાબર. હમણાં કદાચ ગયા હશે, બાકી હડતાલ પર. કારણ કે આશ્વાસન જે કહેવાય ને એ આ પ્રશાસન દ્વારા આપવામાં નથી આવ્યું હજુ. આજે પછી ના છૂટકે હોસ્પિટલ કેર કમિટી વતીથી મેં એક લેટર લખીને આપ્યો છે આવેદન સ્વરૂપે. એમાં ચોખ્ખું મેન્શન કર્યું છે કે જે લોકોના મૃત્યુ થયા છે, મૃત્યુ એટલે અપમૃત્યુ જ કહેવાય, અપમૃત્યુ થયા છે, એના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે. બીજું કે એમના પરિવારમાંથી કોઈ પણ એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે, કોન્ટ્રાક્ટ પણ નહીં. આ કોન્ટ્રાક્ટ વાળા જ હતા. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જ આ તકલીફ જ હોય છે. કોન્ટ્રાક્ટ વાળા કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ લોકોને હું એ જ કહું છું. કોન્ટ્રાક્ટ ચાલે છે? આપણે કોઈ તપાસ કરી અંગે? એસએમસી ને એસએમસી નો કોન્ટ્રાક્ટ ચાલે છે. તેમના અધિકારી સાથે વાત થઈ કોઈ? ના, એમના કોઈ અધિકારી આવ્યા જ નથી. પણ એ લોકો મારી પાસે કોઈ આવ્યા નથી, બરાબર છે. એટલે ના છૂટકે મેં હોસ્પિટલ પ્રશાસનને જાણ કરી છે કે ભાઈ હવે આ લોકો માટે કોણ જવાબદારી, કોણ લેશે, કોણ વાત કરશે. અને આ લોકોને આર્થિક સહાય આપવી જરૂરી છે, કારણ કે જે બી એક્સપાયર થઈ ગયા છોકરાઓ એ કઈ ને કઈ રીતે એના પરિવારના મોહ હતા, બરાબર. એક ભાઈ એક્સપાયર થઈ ગયો, એને તો નાની બેબી છે,
એક ભાઈ જે છે એના મા બાપને કોઈ સહારો નથી, એવા માણસોને આવું થયું. અને આ ગટર પહેલો મુદ્દો તે જ છે, ગુનો તો એ જ લાગુ પડે છે કે ગટરના કામકાજ માટે કોઈ બી સજીવ વ્યક્તિને ઉતારાય નહીં. એ સુપ્રીમ કોર્ટનો કાયદો છે, નિયમ છે. તો શું આ લોકોને આ જે સ્ટાફ હશે જેણે ઓર્ડર કર્યો છે આમને, કે એ લોકોને ધ્યાન નહીં હોય કે ભાઈ આવો કઈ કાયદો છે અને આ રીતે કઈ થાય નહીં? પણ કહેવા મતલબ શું છે કે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં લોલમલોલ ચાલી રહ્યું છે. કારણ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર કોઈ જવાબ આપવા વાળું હોતું નથી. જો કદાચ ગવર્મેન્ટ ડાયરેક્ટ ઓર્ડર કરતી હોત, ગવર્મેન્ટમાં હોત આ બધા કર્મચારીઓ, તો કોઈ બી એક વ્યક્તિને આપણે પકડીને વાત કરી શકીએ કે બોલો સાહેબ કે બોલો બેન, આમાં કેવી રીતનું છે. પણ અહીંયા કોન્ટ્રાક્ટમાં બસ થાતા થઈ ગયા, પેલા માથે. અને આ જે કેસ થયો છે ને, એમાં સુપરવાઇઝર આવે કે કોઈ બી આવે, નાની માછલી જ છે. હવે એક એકચ્યુઅલમાં મારું માનવું એવું છે કે જે તે સુપરવાઇઝરે આ કર્મચારીનો ઓર્ડર કર્યો છે, તે સુપરવાઇઝર મનનું તો નહીં જોડ્યું હોય, એને બી ઉપરથી કોઈનો ઓર્ડર આવ્યો છે. તો હું સત્તાધીશોને એ જ સવાલ કરવા માંગુ છું કે કોના કહેવાથી આ વ્યક્તિને ગટરમાં ઉતાર્યા? બરાબર છે, ગટરમાં ઉતાર્યા તો તમે યુએન મહેતા હોસ્પિટલ છે, મોટી ગવર્મેન્ટ હોસ્પિટલ છે, તો કોર્પોરેશનમાંથી મશીનરી મંગાવી શકતા હતા ગટર સાફ કરવા માટે. આ લોકોને કેમ ઉતાર્યા? મોટો પ્રશ્ન એ છે. ચલો ઉતાર્યા, એનું કારણ મૃત્યુ થયું છે, બરાબર, પણ હજુ પ્રશ્ન કેટલા ફૂટ ઊંડી હતી આ ગટર જે સાફ સફાઈ માટે? એ અંદાજિત 40-50 ફૂટ તો આરામથી હોવાની, બરાબર, કારણ કે આટલી મોટી હોસ્પિટલ છે એટલે એટલી તો રહેવાની. આ લોકોને જે પેલું ઝેરી ગેસ ગળતર જેવું કહેવાય ને, એના કારણે આ લોકોને સુદબુદ ખોયા, લપસીને પડ્યા, એ રીતનું. એકના પાછળ બીજા લોકો એને બચાવવા માટે પડ્યા, આ રીતનું છે આખું. આમાં પ્રશાસનની ભૂલ એ જ છે કે આટલી ઘટના બનીને છતાં બી કોઈ એમને પૂછવા નથી આવ્યું. પરિવારને કોઈ પૂછ્યું નથી. સ્ટાફ હડતાલ પર ઉતરતા સ્ટાફ પણ ઉતરી ગયો તો એને કોઈ પૂછ્યું નથી. હા, એવું સમજી શકાય કે ભાઈ સ્ટાફને લાગણી હોય એટલે કરે, પણ જોડે જોડે સ્ટાફને બી મેં વિનંતી કરી છે કે ભાઈ બીજા પેશન્ટો છે, બરાબર છે, તો પેશન્ટો માટે બી આપણે નોકરી લાગવું પડે. એમની માગણી જે હતી એ સંતોષવા માટે હું અત્યારે હાલ જ આવેદન આપીને આવ્યો છું. અને આ જે મેન મેડમ છે, લિન્સી મેડમ, એમને જ આપ્યું છે મેં, અને એમની સાઇન પણ લઈ લીધી છે. હવે એમનું કહેવું એવું છે કે ત્યારે મેનેજમેન્ટમાં ડિસ્કશન થશે ત્યારે આનું પરિણામ આવશે. એક આર્થિક સહાય માંગી છે અને એના પરિવારના કોઈ બી એક વ્યક્તિને ગવર્મેન્ટ નોકરી લેવા માટેની માગણી છે. આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે અને ઘણા ધારાસભ્ય, ખાસ કરીને જિગ્નેશભાઈ મેવાણી જે કોંગ્રેસના બી ધારાસભ્ય છે, અને રાજકીય મુદ્દો ત્યારે એક કહેવાય કે રાજકીય પક્ષોના આગેવાનો આવતા હોય છે. અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, શું કારણ હોઈ શકે? આપણે જે રીતે કીધું સુપ્રીમ કોર્ટનો પણ નિર્ણય છે, પણ છતાં પણ હજી તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. સુપ્રીમ કોર્ટનું જે નિવેદન છે, જેનું જજમેન્ટ છે, તેમને ગોળીને પી જાય છે અધિકારીઓ. જો આમાં તો એક સીધું ઉડી નાખે વળગે એવું કારણ છે કે જિગ્નેશભાઈ લડી રહ્યા છે આ મુદ્દે. તો હું એ જ વાત કરું, ભાજપ સરકાર નહોતી એ પહેલા કોઈ જગ્યાએ કોન્ટ્રાક્ટ સિસ્ટમ નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી છે ત્યારથી બધાને તકલીફ જ છે. હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમની અંદર હોસ્પિટલની અંદર વર્ગ 4માં કામ કરવા, વર્ગ કયો? એસસી, શિડ્યુલ કાસ્ટ આમે પછાત છે. અને જો કોન્ટ્રાક્ટમાં જ રાખશે તો અમુક ફિક્સ પગારમાં લે છે 10,000, 12,000 તો બહુ વધારે કહું છું, 12-13,000 રૂપિયા ફિક્સ પગારમાં લે છે. મનમાનીથી કામ કરાવવાનું, બરાબર, 8ના 14 કલાક બી થઈ જાય છતાં બી આ લોકો ઉપ બી ના કરી શકે. જો કરે તો એને નોકરીની બી દાટી આપવામાં કે નોકરીથી કાઢવામાં આવશે. એટલે ટૂંકમાં એસટી સમાજ જે કચડેલો છે પહેલાથી, એને કચડવા માટે જ આ લોકોએ આ રીતની કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ નાખી છે. મોસ્ટલી તમે જોજો હોસ્પિટલ સિવાય પણ જ્યાં બી કોન્ટ્રાક્ટ છે ત્યાં આ રીતે જ છે. કોન્ટ્રાક્ટની અંદર એમના જે લાગતા વળગતા હોય છે એ લોકોને જ કોન્ટ્રાક્ટ મળતો હોય. જેમ સિસ્ટમ લાવે છે, જેમની અંદર બી ચયન એવા અને નિયમો એવા લાયેલા છે આ લોકો કે ભાઈ આટલા કરોડનું ટ્રાન્ઝેક્શન હોવું જોઈએ છે. એ કોણ હોય કે જે નીચી કાસ્ટના છે એ તો કરી જ નથી શકવાના. અને તમે ખાલી જોજો કે જ્યારથી ભાજપ છે અને જે ઋષિકેશભાઈ હતા આરોગ્ય મંત્રી શ્રી, ત્યારથી એમણે મહેસાણા સાઈડના પટ્ટાના જ મોસ્ટ ઓફ લોકોને કોન્ટ્રાક્ટ આપેલા છે. અને એક સમાજ જ છે, તમે એમાં તપાસ કરજો. તમે પત્રકાર તરીકે હું તમને કહું છું કે તમે તપાસ કરજો, એટલે તમને ખબર પડશે કે અંદર કયા સમાજના જ છે. ચૌધરી, પટેલ, આ તે એ રીતે જ કોન્ટ્રાક્ટરો એમની મનમાનીથી જ બધું ચાલતું હોય છે. અને હું પહેલાથી કોન્ટ્રાક્ટ સિસ્ટમના વિરોધમાં છું અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખતમ કરવા માટે હું ઝુંબેશ પણ ચલાવું છું. અને આ લોકો જો સમજીને મારી જોડે આવશે ને તો કોર્ટની રાહે ચાલવા. હું મારી મનમાની નથી કરવાનું કે ભાજપની કે બીજી કોઈ પાર્ટીનું મનમાની ચાલવા દેવાનો નથી. અને જિગ્નેશભાઈ મેવાણી જે ખરા ને, એ ખરેખર બાહોશ નેતા છે, બરાબર. ભલે હું આમ આદમી પાર્ટીમાં રહ્યો, એ કોંગ્રેસમાં રહ્યા, પણ એક સાચા વ્યક્તિ છે, સરળ વ્યક્તિ છે અને લોકોને સમજવા વાળો વ્યક્તિ છે. એને ખબર છે આ લોકોનું દુઃખ શું છે.
જે બીજા કોઈને ખબર નથી. આ ઘટના બની છે 3-4 દિવસથી અલગ અલગ પક્ષના માણસો આવે છે, અલગ અલગ સંગઠનના આવે છે. નો ડાઉટ બધા આવે, સહાનુભૂતિ બતાવે, એને કોઈ પ્રશ્ન નથી. પણ મારી તો એક જ વિનંતી છે કે જેમ ચોમાસામાં બિલાડીનો ટોપ ઉગી નીકળે ને એ રીતે ના આવો, જોડે રહો, પહેલેથી છેલ્લા સુધી જોડે રહો. શું માંગ છે છેલ્લે આપની? આમની માંગ એવી છે કે ભાઈ પરિવારને આર્થિક સહાય મળવી જોઈએ, આર્થિક સહાય, અને પરિવારના કોઈ બી એક વ્યક્તિને સરકારી નોકરી લેવી જોઈએ. અને મારી માંગણી એવી છે કે દરેક જગ્યાએથી કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થવી જોઈએ. જે આપણે એક અહીંયા મહિલા સાથે પણ વાત કરીશું, તે પણ અહીંયા હાજર છે. શું નામ છે આપનું? અંકિતા પરમાર. અંકિતાબેન, જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે, શું કહેશો? હું પોતે અહીંયા હાઉસકીપિંગમાં નોકરી કરું છું અને એ દિવસે આ ઘટના બની એટલે મારું એના પર એ જ કહેવું છે કે જે આ લોકો એમ કહે છે કે આ ગટરમાં ઉતારવામાં નથી આવ્યા, પગ લપસી ગયો છે, તો પહેલી જ વાત એ જગ્યા અવાઉડ કેટલા ટાઈમથી હમણાં ત્યાં કામ ચાલે છે, તો અમને પોતે બાયોવેસ્ટ નાખવા માટે બેઝમેન્ટ 2માં મોકલે છે, ત્યાં અમે જતા જ નથી. તો ત્યાં જતા નથી તો ત્યાં એ ભાઈનો પગ લપસ્યો જ કેમ? પહેલા તો આપણે એ જ કહીશું. મહિલાઓને પણ મોકલે છે? એટલે એમાં ગટરમાં અમને નથી ઉતારતા, પણ અમારો ત્યાં બાયોવેસ્ટ અમને બેઝમેન્ટ 1માં જે આ ઘટના બની છે, જે જગ્યાએ ગટરમાં એ ભાઈ ગટરમાં પડી ગયા, બસ ત્યાં જ અમારો બાયોવેસ્ટ, પણ એ ગટર સાઈડ ને અમારે આ સાઈડનું અંદર ત્યાં અમારે બાયોવેસ્ટ નાખવા જવાનું. પણ કહેવાનો મતલબ એ છે કે અમારા જે, હું હમણાં નવી છું, પણ અમારા જે જૂના સ્ટાફ છે એ બધા એવું કહે છે કે આ ગટર 7 વર્ષથી છેલ્લા બંધ હતી, છેલ્લા 7 વર્ષથી બંધ હતી. તો આ ગટર હમણાં જે દિવસે આ બનાવ બન્યો છે એ જ દિવસે ખોલવામાં આવી અને એ ભાઈને કાયદેસર એવું કહ્યું કે આ ગટરમાં અંદર શું છે, કંઈક મોટર કે જે બી હોય કંઈક લેવા માટે કંઈક કાઢવા માટે ઉતારવામાં આવ્યા. પણ જેવો ગટર ખોલી અને જેવો જે અંદરથી ગેસ નીકળ્યો, ભાઈ ઉતરાયો અને ગેસ ડાયરેક્ટલી અંદર એમને ખેંચી લીધા. એ ભાઈને અંદર જઈને શું પરિસ્થિતિ હતી એ આપણને ખબર નથી, પણ મારા સમજણ પ્રમાણે કે ગેસ એટલે આપણે માથા ગેસ ચડી જાય, કાયદેસર બેભાન થઈ ગયા, એમના બૂમો પાડી, દોરડા આપ્યા, પણ એ ભાઈએ બહાર નીકળ્યા નહીં. એની પાછળ સાહિલભાઈ ગયા, સાહિલભાઈ પણ અંદર ખેંચાઈ ગયા. પછી ગયા પ્રવીણભાઈ ગયા, તે પણ એમને બચાવવા માટે અમારા સુપરવાઇઝર જયેશભાઈ કરીને છે, એ ગયા, તરત પ્રવીણભાઈનો બચાવીને એ બહાર નીકળી ગયા. ના 2 કલાક સુધી એ બંને અંદર જ રહ્યા, એટલે ત્યાં સુધી એમને પૂરું પોઈઝન પોતાના શરીરમાં પ્રવેશાઈ ગયું. બસ, તો અત્યારે હાલમાં જે સ્થાનિકો છે અને જે આગેવાનો આમ આદમી પાર્ટીના જે વિનોદભાઈ પરમાર આપણી સાથે જોડાયા હતા અને પરિવાર સાથે પણ વાત કરવાની કોશિશ કરી. જે રીતે અત્યારે આ ઘટના ઘટી છે ત્યારે સમગ્ર મુદ્દે એક જ માંગ છે આ લોકોની કે સરકારી નોકરી અને જેનું વળતર, જે લોકો મૃત્યુ પામ્યા છે, જે યુવકો, તેનું વળતર મળવું છે. ત્યારે સરકાર શું આને લઈને એક્શન લેશે તે જોવું રહ્યું.